છે તી તો અમે ન જોઈએ નો બોલાવ તો તું વાત કરે એટલે હું બોલાવ ન મારી ઘરે ફુગી રેડી નાવર થતો નથી અહીંયા વાત નથી આ હું કહું હું એવો મારી ઘરે પણ પંચાયત જ નથી કરવાની મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મસ્ત મજાની હવાર પડી ગઈ છે. સોરી હવાર ને અત્યારે 3 વાગી ગયા. હવાર જ કહેવાય ને. અમે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે એટલે મારા માટે હવાર થઈ છે. ભાઈ કેમ છો બધા મજામાં ને? તો ઘણા દિવસ તો આપણે વ્લોગ ચાલુ કરતા નથી. એનું કારણ એવું છે હમણાં છે ને કામકાજ બહુ વધી ગયું છે વરસાદના લીધે. વરસાદ આજ સારો આવી ગયો છે ને વરસાદના લીધે છે ને આમ થાય મૂડ અમુક સમય એમ થાય મૂડ જ ન આવે. કેમ કે બધું કામકાજ ને બધું એક હારે ભેગું થઈ જાય એ માટેથી. હવે તો આજ છે ને મસ્ત સમાચાર તમને આપી દઉં કારણ કે 2 દિવસની અંદર આપણે શ્રીમતનું કામ આવી ગયું છે અમારે મેડમજીનું. જો અહીંયા કા ખુશ છે ખુશ. એને માન ઘેર જવાનું છે ને એટલે તાર માન ના જવું હે તમે તમારું માન ના જશો બસ આવશો કે નહીં? હું તો કોઈ નહીં આવે ના પડશે. ના પાડ ને તો મૂકી જાવ હસોડી નાન્યા. તો ભાઈ છે ને ફેમિલી 2 દિવસની અંદર છે ને આપણે શ્રીમતનું કામ રાખેલું છે ને કઈ વારે રાખેલું છે કેટલા દિવસમાં 2 થી 3 દિવસની અંદર જ છે. મુહૂર્ત આજ જ મુહૂર્ત જોયું છે. આજ બ્લોગ તમે જોશો ને આજ જ મુહૂર્ત જોયું છે એટલે 2 થી 3 દિવસની અંદર રાખેલું છે. એ બધું તમને થોડુંક સસ્પેન્સ છે અત્યારે તમને વ્લોગમાં જોવા મળી જાય કઈ વારું છે એ પણ તમને ખબર પડી જાય કારણ કે હવે તો કામકાજ ફૂલ વધી ગયું. તાત્કાલિક બધું કામ ભેગું થઈ ગયું છે એટલે મારે થોડુંક દોડાદોડી વધી જાય છે. તો હવે થોડુંક કામકાજ એ વધી જાય ને અત્યારે ચોમાવું એવું છે તકલીફ એટલી થાય છે ને તકલીફ એટલે મારા ઘરે હકડાય એટલી છે. તમે જો બધે આમાં મારે માણસો મહેમાનને બધાને હાસવવા ને બહુ વગટનું છે એટલે આજુબાજુના ઘરે બધી થોડું સગવડ કરવાની છે એ બધું તમને જોવા મળી જાય. ને શું કહેવાય છેલ્લે સુધી રહેજો વ્લોગમાં. ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ છે ને બહુ ઓછા લોકો કરે છે. સપોર્ટ કરતા રહેજો કાયમ માટે આવો નવો. ને થોડુંક કામકાજ હવે કામકાજે લાગી જાય કેમ કે 2 દિવસમાં બધું ભેગું કરવાનું છે એવું છે બધું. કા બાકી હું તમે કંઈ બોલશો? થોડાક 2 શબ્દ બોલી જાઓ તમારા ભાષામાં તો અમને સારું લાગે થોડુંક. મારે તો બ્લાઉઝ મૂકવા જવાનું છે સાડીનું બધી તૈયારી કરું છું. સાડી એક કોરી હા તો અત્યારે એટલો ઢેગલો કર્યો છે હવે સાડી હાટું. કેમ સાડી શું કરવી? લીલી સાડી ગોતું નથી તારી પાસે કઈ? લીલી નથી તો લેવા જવી તો તાત્કાલિક તમારે તાત્કાલિક બધું ભેગું કરવું પડશે હવે. આ બધા છે ને તાત્કાલિક કામકાજ વાળા છે. કા એવું છે કાંઈ વાંધો નહીં. જો અત્યારે આ બધું કબટ ખોળે છે ને સાડી ગોતે છે બાકી મળશે નહીં તો મારે નવી લઈ આવી દેવી પડશે. કા જવું પડશે ને એવું છે. બાકી જો ફેમિલી ઘરની છે ને સાફ સફાઈ કરી નાખી છે મસ્ત. એ તો 2 દિવસ થઈ ગયા. આમાં બધે સૂનો મારી દીધો દિવાલોમાં ને આ વાસણ છે ને બધા છે ને ધોઈને બધા પાછા વ્યવસ્થિત ગોઠવી દીધા છે એટલે બધું મસ્ત થઈ ગયું છે. ને બહાર સૂનો કરી નાખ્યો છે. તમને બહારનું લુક બતાવી દઉં. જો કાંઈ ઘટે ને એવું બધું તૈયાર તો થઈ ગયું છે. એવું તમને ખબર જ હતી કે શ્રીમતનું હમણાં કામ આવશે એટલે આ બધું અગાઉ જ ધૂંઝાળા કહેવાય અમારી ભાષામાં. માવો ખાધો છે જો આમ જોઉં તો આમ બધું ફરો તો જો માવો ખાધો બોલી નથી થકતા. મરી જાઓ તમે મરી જાઓ આમનમ. હા શું કરો અત્યારે? જો ભાઈ આ બધું છે ને નિવેદનું કામકાજ છે કારણ કે છે ને નિવેદ પહેલાં કરવા પડશે. પહેલાં કરવાના છે નિવેદ? અમારે પહેલાં નિવેદ કરે છે. પેટ હલાવવાના છે એમ? ના આપણે પેટ નથી હાલતી એવું છે. કેમ નથી હાલતી? બેઠે ખોળે ચડવાની માતાજીની આડી છે આપણે એવું છે ને પાઇટ ન હાલે એવું કેમ? અમારે ભાઈ એવું બધું કડિયાળીની ટીંબે માતાજીને એને આડી છે. અમારે છે ને પાટે ન હલવે. ઘણા શ્રીમતમાં બધા પાટે હલવે ને એવું બધું હોય. અલગ અલગ ગામડાના બધા અલગ અલગ રિવાજ હોય. અમારે આડી છે એમ કે છે નહીં હાલે. એને મૂકવાના દીકરીઓને પેટ એને હાલતી નથી ગમને ટીંબે ને આપણે હાલતી નથી એવું છે.
તો ફેમિલી છે ને આપણે એક સ્ટેન્ડ લીધું છે, મોબાઈલનું સ્ટેન્ડ. આનો તમારે આખો વિડીયો જોવો હોય ને તો મેં આનો સ્પેશિયલ એક મસ્ત વિડીયો બનાવ્યો છે. એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. મહેશ કડિયાળી આઈડી સર્ચ કરી દો ઇન્સ્ટામાં જઈને, અથવા આપણે છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં વયા જાઓ તો એ લિંકને ટચ કરો અને આનો ફૂલ વિડીયો જોવો. આ કેટલાનું આવ્યું છે એ તમને મેં ઇન્સ્ટાગ્રામમાં કીધેલું છે, તો ફોલો કર્યો ને તો ફોલો પણ કરી દેજો. ને જો જોરદાર સ્ટેન્ડ છે, કેમ કે આ છે ને ઇન્સ્ટામાં રીલ બનાવી હોય ને તો બહુ કામ લાગે, યુટ્યુબ માટે પણ બહુ કામ લાગે છે. તો આ વિડીયો તમારે જોવો હોય ને ફૂલ વિડીયો તો ઇન્સ્ટામાં મૂકેલો છે. અને અથવા છે ને હું છે ને આપણે પ્રોડક્ટ તમને ટેગ પણ કરી દે, તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હોય છે, ટચ કરજો તો એમાં છે ને પ્રોડક્ટને હું ટેગ કરી દઉં છું. તો એમાંથી તમે ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં જઈ અને મગાવી લેજો ઓનલાઈન. મેં પણ ઓનલાઈન જ મગાવ્યું છે અને જોરદાર વસ્તુ છે. હવે વરસાદ ચાલુ થઈ ગયો, હું તમને બતાવી દઉં. આપણો બોલેરો ભાઈ આ વરસાદનો પલરાય એટલે મસ્ત થઈ જાય, કારણ કે છે ને ધૂળને ગારોને ચોટ્યું હોય ને એ ધોવાઈ જાય એટલે એક નંબર લાગે. પછી ના આ જો હુકાતું નથી ને, અહીંયા હું પહેલાં બોલેરો અહીંયા જ મૂકું મારા ઘર પાસે, પણ હુકાતું નથી, આ બધો ગારો છે ને એટલા માટે થઈને આપણે બોલેરાને અહીંયા મૂકી દીધો છે. ને છે ને આ હુકાતું નથી એનું કારણ શું છે ખબર છે? પછી શ્રીમત આવે એટલે પાછું અહીંયા બધો ગારો રહે ને અમારે તો હકડાઈમાં કંઈ પાર નથી એટલું છે. એટલે અહીંયા બધું સગવડ બહુ અલગ અલગ બધે કરવી પડશે ત્યારે ભેગું થાય માંડ. વરસાદ તો હજી ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. દ્રાક્ષનો વેલો વાવ્યો હતો પણ કરમાઈ ગયો તો આ એમને સુકાઈ ગયા. હું એવું છે જો આ બાજુમાં બે છે ને આ સોફા ને એટલે આ સુકાઈ ગયો, નકર આ મસ્ત હતો, ચોટી ગયો હતો હજી ને થઈ હતી જાત, પણ હવે છે ને આ સુકાઈ ગયું છે. હવે આનું કંઈ નક્કી નહીં થાય તો થાય. આ દોસ્તાર પાસેથી લાવ્યો હતો, આમાં કાંઈ હવે નક્કી નથી કે આ થાય એમ, કોઈ 100% નથી. બાકી આપણી વેલ જો મસ્ત થઈ ગઈ છે. હવે તો ચોમાસાની બહુ જોરદાર થાય. બટેકાનું ને હિંગુનું શાક બનાવવાનું છે ને છે ને અત્યારે દેશી ચૂલા ઉપર અમારે રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત બની હતી ગયા રોટલા, એવું છે? હા જરા ભાઈ રોટલા બધા બની ગયા છે. હવે છે ને બટેકાનું શાક બનાવવાનું છે. આમાં કંઈ નથી લાગતું ભાઈ, દેશી ચૂલા ઉપર ખાવાની મજા આવે. મોટો ફાળ્યો જોઈએ, આની પા હાવ કોરે છે તે પછી જેમ જ થાય ને કેમ પાણી પડે? અમારે પાણી જો કેટલું પડે ને, વરસાદ અત્યારે આવે એટલે અમારે બહુ તકલીફ પડે. અહીંથી પાણી આવે એ તો અલગ, પાછું અહીંથી આવે. આ બધા નળિયા છે ને રીઝી જાય, આ બધા નળિયા રીઝી જાય. હું હા તો બદલાવ નખાય ને, પણ નવા નાખ દેવાય ને. તમારે તેવડ હોય કે અમારે પેલા તેવડ હોય? અમારે શું મારે ગંજી વહી ગયો આમ ઉપર તો હેરખું તમારે તેવડ અડધી તો વહી ગયો, મારે શું તેવડ હોય? તમારે તેવડ હોય તો પેલા તમારે નાખવાનું હોય કે અમારે નાખવાનું હોય? અમારે ઓલામાં કઈ નતું. હા કઈ નતું, હજી બદલા નથી. જો એ નહીં સમયના છે હજી એમનો જોવું ભાઈ, હજી એમનો છે. આમ જો આ બધા દેખાય ને તમને, આ બધે છે ને પાણી પડે. બાકી ઘરમાં તો કાંઈ વાંધો નથી, ઘરમાં તો છે ને આપણે પીડિયા પોપડા નાખેલા છે. પણ આ છે ને વાવાઝોડામાં પીડ્યું છે ને ત્યારે અમે અડધી ઓયરી છે ને નળિયાવાળી રાખી છે, એટલે આ બધેથી વરસાદ આવે ને એટલે ફૂલ તકલીફ પડે. આ બધે પાણી થઈ જાય આગળ. હજી તો ધીમો ધીમો વરે છે, બાકી ફૂલ આવશે ને એટલે અહીંથી પાણીના ધોરિયા થાય. હું તમને બતાવી વ્લોગમાં વરસાદ ફૂલ આવશે તો. બાકી બબલા ખાવાય તો આવી જાવ. હા અમે તો બબલા ખાઈએ છીએ. 10 દીધા સખત બટેકાનું શાક ખાવા, કસમ જો ખોટું નથી બોલતો, રિયલમાં. આ 10મો દિવસ કે 9મો દિવસ આવે એક ધારો છે ને બટેટાનું શાક ખાવ છું. સોમાન ની 5 રૂપિયાની કળી આવે લઈ આવ દેવાનું. મારે પણ કળિયું ખાવી હોય તો તમારે ન ભાવે, તમારા હાટું બટેકાનું બનાવો, મારા હાટું કળીનું શાક લઈ આવજો. માછલા તમે ખાઓ. માછલા ખાવ, આપણે નથી ખાતા ભાઈ. તમે ખાઓ માછલા, મારે માછલા નથી ખાવ, બાકી મારા હાટું કળિયું શાક બનાવ ને. પાણી પડે નકર ન પડે. બાપે કાંક રેસાય હોય તો છોકરાને કેમ લાગે, 5 રૂપિયા ભેગા કર્યા હોય ને તો બાપે કઈ કર્યું ને, બાપે પેન્ડલ તો ઈ જ રહે. આ જેવું આવક હોય ને કમાણી એવું હોય. બાપની ઘેરે જમી છે, તમારા બાપાની ઘેરે તો કાંઈ નથી. અમાર તો છે બાપને ત્યાં વેસાવી નાખવાનું. છોકરા હાટું કઈ નવીન કર્યું નથી કે છોકરા હાટું કઈ ઘેરે બેરે કરવા 5 રૂપિયા ભેગા કર્યા. બાપા રાજમત નતું. દારૂ મૂકજો, દારૂ એટલે બધું થઈ જાય.
દારૂ ખાલી રૂપિયા મેળા હોય તો દારૂ નું કરી લે, પેણનું છોકરાનું ને બાયુનું ને ઘરનું તો કરતા નથી. દારૂ મૂકી દો એટલે બધું સારું જ છે. કે અમારા છોકરા હાટુ 5 રૂપિયા ભેગા કરું મેન દારૂ નડે ભાઈ. દારૂ હોય ને દારૂ પીતા હોય એનો પ્રોબ્લેમ હોય જ. હોય કે ન હોય એનું તો ઈ પેલા કરીને આવે, એના વિના નહીં રહે છોકરા. દારૂ વાળાને એક રિવાજ છે, ખાવાના હોય કે ન હોય, વાપરવાનું હોય કે ન હોય, બીડી બાકાના ન હોય તો હાલશે, માવાના ન હોય તો હાલશે, પછી દારૂ ના તો એનું ટાણું થાય ને એટલે બહુ વાત ત્યાં કરે આ વેડિયામાં છે કહો. ઈ ખાયમાં દેવાનું આવે હે બોલતો નથી ને પૂછડું ને ઢીકણું ને એવું કામ બધું આવે. બંધ કરું તો આવ્યું ને હું ગપ્યું ને ખબર પડે. આ વીડિયા હાટુ બોલ કરું. તમારું કઈ હાલતું જ નથી. ખબર પડે કેટલા ઉપાડી આવ્યો તો ઈ. એટલે એને વધારે બાર પડે તો આપણે શું વાંધો છે? તમારું કઈ હાલતું નથી પણ એ તો જોવા જ દો. મારું આવે. દારૂ મૂકજો એટલે ધબધબાટી બધાનું હાલશે. હોય લાખના કાક ન થઈને ઊભી રહે, ફૂગી હાટુ ફેંકાઈ જાય. હું કેમ ફેંકાવું જોઈએ? પૂંજાય એમ જ છે. દારૂ મૂકી દો એટલે બધું રેડી જ ચાલો. દારૂ પીવે ને એની કિંમત કોઈ ન કરે, ઘેર કે બહાર કોઈ. દારૂ પીતા હોય એટલે આવો પ્રોબ્લેમ હોય. અમારે તો ધબધબાટી હાલતી હોય તો હું તમને હજી બતાડતો નથી. નયા હાટુ નાળિયેર ટીંગાઈને એને કહેતા. પછી જેટલું હતું ને બસ કરી દો. મારે કાંઈ વાંધો નહીં. ટાઈમ હોય એટલો ટાઈમ હોય, ઈ તો બધું રસાવે. એનામ તેવડ છે. તમારે તેવડ છે પીવાના ને બસ સાયકલો ગામમાં દોડવાનું લઈને ગાડી. દોડાઈ ગઈ. ઈ ખબર પડે તને. ઇજ્જત વહી જાય પીવાનું. હા પીધા વે છોકરા અને બાયું ને ઘેર ખાધા વે નાના પીઠા રહી જાય. મિત્રો જમવામાં છે ને ભાત અને સેવનું શાક બનાવ્યું છે ને બીજું બટેટાનું શાક છે, પણ એ મારે ખાવું નથી કારણ કે એક ધારા કાયમ ખાયા છે. બીજું હમણાં કાંઈ બનાવી દીધું નથી. મારા આયનભાઈ અમારી ભેગા ખાવા બેઠા છે. કા સારું બીનું હાસું. હવે આપણે લાગી જાય આપણા કામ ઉપર કારણ કે વિડીયો એડિટિંગ કરવાનો છે. અમે 3-4 દિવસ 5 દિવસ તો થઈ ગયા છે વિડીયો આવ્યો નથી એક કંઈ. એનું કારણ એવું છે કે હું છે ને બહુ ધ્યાન નથી દેતો, પણ હવે થોડુંક મારે ધ્યાન દેવું પડે એવું છે કેમ કે હું છે ને રખડ પાટીમાં ચડી જાઉં. હકીકતમાં કહું છું, બહુ મહેનત મેં બહુ કરી પહેલાં, પણ હવે નથી પૂરી કરતો. બસ હવે હું એક મારા મનમાં એવું વિચારી લઉં ને કે પૂરેપૂરી મહેનત કરી લઉં, રેગ્યુલર વિડીયો નાખું બસ. એવું મારે પોતે સુધરવું પડે એમ છે, મને એવું લાગે છે. તમને કેમ લાગે? તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ છે ને. હા, ખોટું ન લગાડતા, ખાલી અમારે આવું ઘરમાં નોર્મલ છે, કાયમ એવું તો હાલતું જ હોય છે. ને પીતા હોય ને એને પ્રોબ્લેમ એવો હોય જ, તો તમને ખબર જ હશે. મારું ઘર હોય, તમારું ઘર હોય, કોઈ પણનું ઘર હોય, જે માણસને ઘરે એક વ્યક્તિ એવું પીતો હોય ને એટલે આ પ્રોબ્લેમ હોય છે. એટલા માટેથી હું બતાડું છું વિડીયોમાં કે ભાઈ કોક સુધરે તો 5 જણા સુધરી જાય તો બસ. આપણું એવું જ હરેક વિડીયોમાં આપણે આશા એવી જ હોય છે. તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવો વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ.